નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌવસાવણમ, એસો પંચ નમુકારો સૌવ પાવપણાસનો, મંગલાણમ ચ સૌવેશિમ પરમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા, જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે ભયને ભયભીત કરનારો એક વડવીર. રાજપુત્ર હરિવિક્રમ આજથી આશરે 1000 વર્ષ પૂર્વે બનેલો 4750 શ્લોક અને 10 વિભાગની અંદરમાં વહેંચાયેલો હરિવિક્રમ ચરિત્ર નામનો આ ગ્રંથ ભય ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે, આ ડરથી દૂર થવા માટે, આ ડરે આપણને એટલી બધી વસ્તુઓથી દૂર કરી દીધા છે કે જ્યાં સુધી એની નજીકની અંદરમાં રહીશું ત્યાં સુધી એ બધી જ આરાધના, સાધના, ઉપાસના કે કોઈ પણ જીવનનો નવો આરંભ એનાથી સતત આપણને ડરાવતો રહેશે. ડરની નજીકની અંદરમાં રહ્યા તો આરાધનાથી દૂર રહેવું પડશે, અને ડરથી દૂર થઈ ગયા તો આપણે આરાધનાથી નજીકની અંદરમાં રહી શકીશું. કોઈ પણ આરાધના વીરત્વ માંગે છે, કોઈ પણ આરાધના પરાક્રમ માંગે છે. આ સમર વેકેશનની અંદરમાં ઉપધાન કરવા એ પરાક્રમ છે. ઠંડીના મોસમમાં ઉપધાન કરવા, ઉપધાન આમ પણ પરાક્રમ છે. ઠંડીની મોસમમાં ઉપધાન કરવાને એ કદાચ મોસમ આપણને અનુકૂળ હોવાથી એટલી તકલીફ નથી પડતી, પરંતુ આ સમર વેકેશનની અંદરમાં ઉપધાન કરવા એક ભવ્ય પરાક્રમ છે. પરાક્રમની સાથે પરાક્રમ, પરાક્રમ કરવા માટેનું પણ પરાક્રમ ગણાય. કારણ કે એક તો ઉપધાન પણ ભારે, એમાં વળી પાછું ગરમી. પરંતુ જે વ્યક્તિને વધુ કર્મ નિજરા કરવી છે, જે વ્યક્તિને વધુ કર્મનો ક્ષયોક્ષમ કરવો છે, એના માટે આ એક જ રસ્તો છે કે આ ઉનાળાની અંદરમાં ગરમીમાં ઉપધાન કરી બતાવવા છે. પણ જે ડરથી નજીકમાં હશે ને એ આરાધનાથી દૂર રહેવાના. હવે શું થવાનું? 40-45 દિવસમાં આપણે મરી નથી જવાના, ઉકળી નથી જવાના, પલ્લો ગરબાર નથી થઈ જવાના. ગરમી લાગશે, પરસેવાથી લૂસી લેવાનું. ગરમી લાગે, પરસેવો લૂસી નાખવાનો. ગરમી થશે, થોડું ઘણું આગળ પાછળ કરી લેવાનું. અને એવી તો ગરમી નથી, નરકમાં જે ગરમી સહન કરી છે એવી તો ગરમી આપણને નથી લાગવાની. એટલે ગરમીથી જે ડરીને ઉદ્ધાન અડકાવી દેશે ને એ ખરેખર પરાક્રમને પરાક્રમ રીતે નહીં કરી બતાવે. તો ડર નામની ચીજ એવી છે કે જે બધી જ બાબતોમાં આપણને કનડે, આપણને અડકાવે, આપણાથી દૂર રહે. તો આ કથા આપણને સમજાવે છે કે આરાધના કરવી જ છે, જીવનમાં આગળ વધવું છે, તો આવું પરાક્રમ જેમ હરિવિક્રમે કરી બતાવ્યું, જે રીતે વીરસેને કરી બતાવ્યું, એ રીતે કરી બતાવવું પડશે. કથામાં આપણે ત્યાં સુધી પહોંચ્યા છીએ. એક સમયનો બિલકુલ ગરીબ, કંગાલ, આપઘાત કરવાના રસ્તે ગયેલો ગુણરાજ વીરસેન અમલ અને અકલંક કેવલજ્ઞાની મુનિવરની પાસે પોતાનો પૂર્વભવ જાણી રહેલો છે. પોતાની જન્મ કહાની ગયા ભવની, જે અત્યારે એને યાદ નથી. આપણે પણ આવા કેટલાય પૂર્વભવો પાછળ છોડીને આવ્યા છીએ. અનંતા ભવ છે, અનંતા. 4 ગતિના અનંતા ભવ આપણી પાછળ રહેલા છે, પણ આપણને એનું જ્ઞાન નથી થતું, જેને જાતિ સ્મરણ જ્ઞાન કહેવાય, જે આપણને થતું નથી. અને આ વીરસેનને નસીબથી કેવલજ્ઞાની મુનિવર મળી ગયા, અને જે એને આખી જીવનની કથા બતાવી શકે છે. આપણી પણ આવી જીવનની રોમાંચક, ભવ્ય, ભયાનક કહાનીઓ છે, પણ આપણે જાણી નથી શકતા, અને જાણકાર વ્યક્તિ પાસે આપણે પહોંચી નથી શકતા. આ જમાનાની અંદરમાં આવા જ્ઞાનીઓનો બહુ મોટો અભાવ છે, દુકાર છે. જ્યારે એ જમાનાની અંદરમાં આવા કેવલજ્ઞાની મુનિવરો મળતા હતા, જે લોકો પોતાની જીવનની કહાની આપણને બતાવી આપે, આપણી કહાની આપણને બતાવી આપે, જેનાથી આપણને જીવનનો સ્પષ્ટ બોધ થઈ જતો હતો. અને વીરસેનની કહાની આગળ વધે છે. એ ગુણરાજ બિલકુલ કદરૂપો, જેનો દેખાવ ભૂત, પ્રેત અને પિશાચ કરતા પણ વધારે ભયંકર દેખાય. અને એવી વ્યક્તિ ગુરુના સહવાસની અંદરમાં રહ્યો અને આખી જિંદગી એને પરિવર્તન કરી નાખી. એક ગુરુની તાકાત છે. એક સાચો સાધુ, નિષ્પૃહી સાધુ, એક સાધુ જો નિષ્ઠા સાથે પ્રયત્ન કરે છે તો ઘણા પરિવર્તનો સમાજની અંદરમાં લાવી શકે છે. આવો દુર્ગુણી, કદરૂપો ગુણરાજ, જેને દોષરાજ કહી શકાતો હતો એવો ગુણરાજ પણ કેવો આખો પરિવર્તન પામી ગયો. એવો પરિવર્તન પામ્યો કે રાજાએ એને પોતાના મહેલની અંદરમાં રાણીઓની સુરક્ષા માટે એને નિયુક્ત કરી દીધો.
કંચુકી તરીકે સ્થાપિત કરી દીધો, એને પોતાના મહેલની અંદરમાં કામ તરીકે રાખી દીધો. હવે આ બાજુ રાણીઓની સંભાળ કરવાની, રાણીઓની વસ્તુઓ લાવવાની, એના સમાચાર પહોંચાડવાના, આ બધું કરતા 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 એટલો વિશ્વસનીય બની ગયો. એમાં મેં તમને ગઈકાલે કીધેલું હતું ને કે રાજાની રાણી બનવું એટલે લોકોને એમ લાગતું હશે કે કેવું જીવન છે. આ વરદાન નથી, આ એક જાતનો શ્રાપ છે. રાજાની રાણી બનવું એટલે એક જાતનો શ્રાપ છે કે આ રાજાની રાણી કેવી રીતે બની શકાય. રાજાની રાણી 500 રાણીઓ હોય, 1000 રાણીઓ હોય, 300 રાણીઓ હોય, અને આ બધી જ રાણીઓની સાથે રાજાની સાથે કે 300 તો થવાના નથી. એ ચક્રવર્તીની પાસે એવી તાકાત હોય, આ લોકો પાસે તો એવી તાકાત ન હોય સામાન્ય રાજાઓ પાસે, અને શારીરિક શક્તિ પણ એટલી ન હોય કે બધી સ્ત્રીઓને ખુશ કરી શકે, બધી સ્ત્રીઓની સાથે શરીરનું સુખ માણી શકે. એટલે કેટલીક રાણીઓ તો અસંતોષી રહી જવાની, અતૃપ્ત રહી જવાની. એની આકાંક્ષાઓ, એની ઈચ્છાઓ, એની અભિપ્સા, એના મનોરથ, એની મનોકામના, એની અંદરની ભૂખ, શારીરિક ભૂખ, કામનો આવેગ, કામની આસક્તિ, આ બધું જ એની ઉપર એવું હાવી થઈ જાય કે કોઈને કોઈ રસ્તો શોધી લેવામાં આવે. યા માવતની સાથે, યા ઘોડાઓને સંભાળનારની સાથે, યા રાજમહેલના પુરુષોની સાથે, અને આ બધાથી બચાવવા માટે રાજા આવા કંચુકીઓને રાખતા હતા. હવે એની એક અણમાણીતી રાણી હતી વિજયા રાણી. મુનિ ભગવંત, કેવલજ્ઞાની મુનિ ભગવાન વિરસેનને આખી કથા બતાવે છે કે વિજયા નામની રાણી હતી જે બિલકુલ રાજાથી અસંતોષિત હતી. રાજાએ પરણ્યા પછી લગભગ એની સામે જોયું જ નથી. અણમાણીતી રાણી હતી અને એનાથી આ બધા કામના આવેગ સહન ન થયો. એટલો ભયંકર કામનો એનો આવેગ પેદા થાય, આવેશ પેદા થાય કે એનાથી સહન ન થયું. એને કોઈ પણ પુરુષના શરીરની જરૂર હતી. એટલે એની નજર પડી આ ગુણરાજ ઉપર. આમ જોવા જઈએ તો ગુણરાજને જોયા પછી તો ભલભલાની આસક્તિ પણ ખતમ થઈ જાય, કામના આવેગ પણ એને જોયા પછી ઓસરી જાય. પણ કેવો કામનો આવેગ હશે કે આવો કદરૂપો, આવો કાળા શીશમ જેવો, જેને કોઈ સ્ત્રી ચાહતી નથી, જંગતી નથી, એને રાણી એને ચાહે છે. એટલે હવે આ અપેક્ષાએ જો આપણે જોઈએ ને તો સામેની વ્યક્તિ સારી છે માટે આપણને ગમતી નથી, આપણને ગમે છે માટે એ વ્યક્તિ આપણને સારી કે કામની લાગે છે. આ એક સ્પષ્ટ નિયમ જીવનમાં શીખી લેવા જેવો છે. કોઈ પણ વ્યક્તિ એમ કે તું મને બહુ ગમી ગયો, તું મને બહુ ગમી ગઈ, હકીકતમાં ગમતા નથી. એને પોતાની ઈચ્છા થઈ છે માટે વ્યક્તિ એને ગમે છે. એક વ્યક્તિની સામે તમે દૂધ મૂકો, એકની સામે ચા મૂકો. હવે દૂધ પણ સારામાં સારું છે, પણ એક વ્યક્તિ ચાને પસંદ કરશે તો એનો મતલબ એ થયો કે દૂધ નકામું છે, દૂધ ગંદુ છે. એને ચા ગમે છે, ચા સારી છે માટે નથી ગમતી, એને ચા પીવીતી માટે એને ચા સારી લાગે છે. બીજી વ્યક્તિને દૂધ સારું લાગે છે, એ વ્યક્તિને ચા ઉપર નફરત છે. એટલે હકીકતમાં વસ્તુ સારી છે માટે આપણે ચાહતા નથી કે એને પ્રેમ નથી કરતા. આપણને પ્રેમ કરવો છે માટે એ વસ્તુને આપણે ચાહવાનું શરૂ કરીએ છીએ. આપણે ચાહીને એ વસ્તુને બહુ મોટી અને સારી બનાવી દઈએ છીએ. આ સંસારનું કોઈ પણ રૂપ, કોઈ પણ સૌંદર્ય, કોઈ પણ જાતની ચીજ સારી નથી. આપણને ગમે છે માટે આપણને સારી લાગે છે. જો એ હકીકતમાં સારી હોય તો બધાને સારી લાગવી જોઈએ. બધી જ વસ્તુ, બધી જ વ્યક્તિઓને એ વ્યક્તિ સારી લાગવી જોઈએ. એવા કેટલાય ઉત્તમ પુરુષો છે કે જેને સ્વરૂપ પણ સ્ત્રીની સામે જોવાનું પણ મન થતું નથી. કેમ નથી થતું? જો સારી જ હોય તો બધાને જોવી ગમવી જોઈએ. એ સારી નથી. આપણને ગમે છે માટે આપણને સારી લાગે છે. આપણને કામની લાગે છે માટે આપણને એને ચાહવાનું મન થાય છે. એટલે વિજયાની અંદરમાં આ જ સિદ્ધાંત દેખાયો. જો ગુણરાજ સારો જ હોત તો એને એના લગ્નના સમયની અંદરમાં કેમ બધી કન્યાઓએ ના પાડી? જ્યારે પોતે ચાહતો હતો, એને પોતાને પણ આસક્તિ થતી હતી, એક સ્ત્રી જોઈએ. એટલે મંજુલા નામની સ્ત્રીને સોના, મોર, ચાંદી આપીને તૈયાર કરી. એને પણ આસક્તિ તો હતી જ, પણ ગુરુની સાથે રહ્યા પછી એને આ બધા સિદ્ધાંતો જાણી લીધા, આ સત્યને સમજી લીધું અને હવે સાચા રસ્તે આવી ગયો છે. પણ વિજયા રાણી એને ચાહે છે, મતલબ એને પુરુષનું શરીર જોઈએ છે પોતાની ઝંખના પૂરી કરવા માટે, પોતાની અભિપ્સા, પોતાનો કામનો આવેગ શાંત કરવા માટે એક એને પાત્ર જોઈએ છે. અને પછી એ પાત્રને બહેકાવવા માટે લોકો વાતો શું કરે? તારા વગર તો રહી નહીં શકું, તું તો મને બહુ ગમે છે, તું તો મારા જીવનનો આધાર છે, તું મારા જીવનનું કેન્દ્ર બિંદુ છે, સેન્ટર પોઈન્ટ છે. આ બધું કઈ અને વ્યક્તિને એવી રીઝવી નાખે. સામેની વ્યક્તિ થોડી ભોરી હોય એટલે માની લે કે બસ હું એના જીવનમાં બહુ મહત્વનું છું. મહત્વના ક્યાં સુધી છો? એટલું જ મહત્વ છે જેટલું મહત્વ પેંડાના બોક્સનું છે. પેંડા અંદરમાં છે ત્યાં સુધી પેંડાના બોક્સનું મહત્વ છે. અંદરમાંથી જેવી મીઠાઈ નીકળી ગઈ એટલે બોક્સ સીધું ફેંકી જવાનું, બોક્સ સીધું ફેંકાઈ જવાનું.
એમ જ્યાં સુધી એ વ્યક્તિને તમે કામના લાગો છો, એની ઈચ્છા પરિપૂર્ણ કરો છો, એનાથી એની ઈચ્છાઓ પૂરી થાય છે ને ત્યાં સુધી તમને ગમવાના. જેવી ઈચ્છા પરિપૂર્ણ થવાની બંધ થઈ ગઈ એટલે મીઠાઈના બોક્સની જેમ ફેંકાઈ જવાની તૈયારી રાખવાની. અને આ વિજયાએ જોયું કે અણગમતી છું, રાજા તો મારી ઉપર ક્યારેય રીઝવાનો નથી અને એમાં અત્યંત આસક્ત થઈ ગઈ. એટલે રોજ એને વિશેષ ભોજનના ઉપચારો કરે, એને કઈ ને કઈ વસ્તુ મોકલે, એની ઉપર કઈ ને કઈ વસ્તુ ભેટ આપે. હવે ગુણરાજના મનની અંદરમાં તો કોઈ એવો દોષ હતો નહીં, એટલે એને એવી શંકા ન આવી કે આ કરવા પાછળનું કારણ શું હશે, આની ઉપર આટલી બધી કેમ મહેરબાની બતાવે છે, રાણી મારી ઉપર આટલી બધી મહેરબાની કેમ બતાવે છે. એને એમ કે હું આટલું બધું કામ કરું છું માટે એ વધારે કરે છે. એટલે એની મહેરબાનીને એને તો બહુ સામાન્ય રીતે લીધી, પરંતુ એની પાછળનું કંઈક ઘણી જૂનું હતું. અને એક દિવસ મારું શરીર સારું નથી આવો ઢોંગ કરીને એને ગુણરાજને કીધું કે હું તો આજે મારા મહેલમાં રહીશ. પહેલા કીધું ને કે દરેક રાણીઓને રાતના સમયમાં એક જ મહેલમાં કેદ કરી લેવામાં આવતી હતી, જેથી આ સ્ત્રીઓ બીજો કોઈ રસ્તો ન વિચારી શકે. રાતના બધી સ્ત્રીઓને એક મહેલમાં, દિવસે બધા પોતપોતાના અલગ 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 સેપરેટ મહેલની અંદરમાં જતા રહેવાનું. એને એ દિવસે ગુણરાજને કીધું કે ભાઈ મને તો શરીરમાં જે સારું નથી, તાવ છે, તબિયત સારી નથી, અને એવો ઢોંગ કર્યો કે આજે હું મારા મહેલમાં મારે રહેવું પડશે. એટલે ગુણરાજ ને કહે છે કે આજે હું મારા ઘરમાં સુઈ જઈશ. અને ગુણરાજે એનું મંજૂર રાખ્યું કે બાકી બધી સ્ત્રીઓને હંમેશા એક જ નિયમ મુજબ એક જ વાસમાં રાખવામાં આવતી હતી. બારણું બંધ કરી દેવામાં આવતું હતું અને ઉપર લોક લગાવી દેવામાં આવતું હતું. પરંતુ આજે આને બહાનું કાઢ્યું. હવે એની બહાના પાછળનું શું કારણ હતું ને એ ગુણરાજ સમજી ન શક્યો. એને એમ કે રોજ જાય જ છે ને, આજે તબિયત સારી નહીં હોય માટે આજે એને શું હશે. ઠીક છે, તમે આજનો દિવસ સુઈ શકો છો, કાલથી પછી આવવું નહીં ચાલે. અને આજે આખો વિજયાએ પ્લાન બનાવેલો હતો. એને મનની અંદરમાં આખી રમત, આખું આયોજન ગોઠવી દીધેલું. હવે બન્યું એવું કે દર વખતે રાજા આ બધી જ રાણીઓની તપાસ કરવા માટે નીકળે. રાજા તો એક જ રાણીમાં આસક્ત હતો. એની જે મુખ્ય રાણી હતી ગુણશ્રી નામની રાણી, ત્યાં જ પડ્યો પાથરો રહેતો હતો. પણ આજે ક્યારેક પોતાની રાણીઓની તપાસ કરવા માટે નીકળે. કર્મચારીઓ કામ કરે છે કે નહીં, રાણીઓ રાતના કોઈ ગરબડ તો નથી કરતી ને. હવે આટલી બધી સ્ત્રીઓને ભેગી કરવી એ જ રાજાનો ગુણ. અને બીજો ગુનો એ થયો કે એને બધી સ્ત્રીઓને સંતોષ ન આપ્યો. તમે પ્રેમ નહીં આપો, તમે સંતોષ નહીં આપો તો વ્યક્તિને બીજી જગ્યાએ જવું પડશે, બીજે ફાંફા અને મારવા પડશે. હવે રાજા એ જ દિવસે ચક્કર મારવા માટે નીકળ્યો છે ગુપ્ત વેશે. આ બાબતની ગુણરાજ કે વિજયાને કશી જ ખબર નથી, બિલકુલ ગુપચુપ. દર વખતે એવી રીતે રાજા નીકળતો જ હોય છે પોતાને સ્ત્રીઓનું ચરિત્ર જાણવા માટે. પોતાની સભા બરખાસ્ત કરે, રાજ્યના કામકાજ પરિપૂર્ણ થઈ જાય. એટલે અને આ બાજુ જોવું તો ખરો કે ગુણરાજ પણ કેવું કામ કરે છે. મેં એને વિશ્વાસથી રાખ્યો છે, એ પણ કરે છે કે કામ નથી કરતો. એટલે રાત્રિના વખતની અંદરમાં ખાસ કરીને અંતેપુરની આજુબાજુની અંદરમાં ગુપ્ત રીતે રાજા ફરતો વિજયાના મહેલ તરફ આવ્યો. હવે એ દિવસે એને જોયું તો વિજયાને તો પોતાના ઘરમાં સૂતેલી એને જોઈ. એટલે રાજા વિચાર કરે કે આ એકલી કેમ આજે બહાર છે, શું કારણ હશે. અને જૂના કાળની અંદરમાં એવું શિક્ષણ હતું, શરીરના હાવભાવ ઉપરથી ખબર પડી જાય કે આ વ્યક્તિને કામનો આવેગ આવેલો છે. જે રીતે રાણીની અવસ્થા, રાણીની સુવાની પદ્ધતિ, રાણીની તૈયાર થવાની પદ્ધતિ, જે રીતે રાણીના અંગ મરોડ, એ ઉપરથી ખબર પડી ગઈ કે આજે આ રાણી બિલકુલ કામાસક્ત બની છે, કામથી આકુલ વ્યાકુલ બની ગઈ છે. તો આ આજે વાસગૃહમાં કેમ, શું એને કોઈને સંકેત કર્યો છે, કોઈ પુરુષ આવવાનો છે. અને આ તરફ કામથી ગાંડી થઈ ગયેલી એવી મનમાં કેટલી બધી કુલ કલ્પનાઓ કરે છે. એમાં એને પોતાની દાસી દ્વારા ગુણરાજને આમંત્રણ આપ્યું, બોલાવ્યું કે બોલાવો, તબિયત જરા વધારે ખરાબ છે, તમારે આવવું પડશે. ગુણરાજના મનની અંદરમાં કોઈ પણ જાતનો દોષ નથી કે કોઈ પણ જાતનો વિચાર નથી. એ તો સહજ રૂપે કે મારું આ ડ્યુટી છે, રાણી બોલાવે છે માટે જવાનું છે. અને આ એવો કદરૂપો હતો ને કે રાતના સમયમાં પણ રાણીના મહેલમાં એને જવાની છૂટ. એના શરીર ઉપર કોઈને ચાહન જ પેદા ન થાય. એના શરીરને જોઈને તો વલવલાના કામના આવેગો શાંત થઈ જાય, એવું બેડોર અને વિચિત્ર શરીર હતું. અને આ બાજુ રાજા આ બધું દ્રશ્ય બરોબર જોવે છે, ગુપ્ત કપડાની અંદરમાં ગુપ્ત વેશે, બેમાંથી કોઈને જ ખબર નથી. વિચારજો કેટલી મોટી ભયંકર પરીક્ષા કે આવું ધર્મ સંકટ મુકાઈ જાય છે. હવે આજે જ રાજાને આવવાનું મન થયું અને આજે જ વિજયા રાણીએ આવું નાટક કરવાનું કર્યું. અને આજના દિવસે ગુણરાજને પણ આમાં ફસાવવાનું કામ કરે છે. ગુણરાજને દાસી દ્વારા બોલાવવામાં આવ્યો. એટલે ગુણરાજ અંદર ગયો. બોલો રાણી બા, કે કામ છે, તમને મને બોલાવ્યો, આપે મને શેના માટે બોલાવ્યો, બોલો શું આદેશ છે, શું કરવું છે, કોઈ વૈદ બોલાવા છે, કશું કરવું છે.
ત્યારે તીવ્રતમ કામના વિકારોથી વ્યાકુલ થયેલી એ સ્ત્રી ઊંડા ઊંડા નિશ્વાસો નાખે છે, હાવભાવ એવા પ્રકારના કરે છે, વિચિત્ર પ્રકારના લડકા ઝડકા કરે છે. એટલે ગુણરાજ વિચાર કરે છે કે આ રાણી શું કરી રહેલી છે. એને એમ લાગ્યું કે તબિયત સારી નથી. એટલે એને ફરી વખત પૂછ્યું કે તમને કંઈક થાય છે, તમને કંઈ તકલીફ પડે છે. જેવો ગુણરાજને અંદરમાં જતો જોયો ને, રાજાના મનની અંદરમાં ભયંકર કોપ ચડ્યો. આ માણસ આવું કરી શકે? મુનિઓ સાથે રહેતો હતો એટલે મેં એને અહીંયા રાખ્યો છે રાણીઓના આવાસમાં, અને આ રાણીઓ સાથે રાતના મજા કરતો હશે, અને આવા કુરૂપ સાથે રાણીઓ મજા કરે? આવો કડરૂપો, આવો કઢંગો, આવો બેડોર? રાજા કે પહેલા બધું જોવા દો, પછી મારે નિર્ણય કરવો પડશે. એટલે રાજા ગુપ્ત વેશે ઓર નજીકમાં સર્યો અને ધીરે રહી અને મહેલની અંદરમાં સરકી ગયો. હવે એવી થાંભલાની આડાશમાં ઊભો છે, એને દેખાય છે અને બધું સંભળાય છે. એટલે ગુણરાજ તો બિલકુલ નિર્દોષ છે, એટલે ગુણરાજને કોઈ ચિંતા જ નથી. અને રાણી કામુક હાવભાવ કરે છે, શરીરના અંગ ઉપાંગ બતાવે છે, ઉપરના વસ્ત્રો ખીસવી દે છે. અને હજી ગુણરાજ કશું પૂછે એની પહેલા તો રાણી સામેથી કહે છે કે બસ આજે મને તારી જરૂર છે, તું આજે મારી પાસે આવી જા, આજે તું મારી ઈચ્છા પરિપૂર્ણ કર, તું આજે મને શરીરનું સુખ આપી દે, તું કહેશે હું તારી ઈચ્છા પૂરી કરીશ, તું માગશે એટલું તને ધન આપીશ, તું માગે બધું કરીશ, બસ તું મારો થઈને રહે, મારી ઈચ્છા પરિપૂર્ણ કર. અને ગુણરાજ વિચાર કરે છે કે આ શું નીકળે છે, પાણીમાંથી આગ પેદા થઈ? એને કહે છે કે રાણી જોવો છો મારું શરીર, હું કેવો દેખાઉં છું? નહીં, મારે એ નથી જોવું, મારે એક પુરુષનો સંગ જોઈએ છે. મને રાજા બોલાવતા નથી, કેટલાય વર્ષોથી રાજાનો મને સંગ નથી મળ્યો, રાજા લગ્ન કરીને આવ્યા છે, અમારી ઈચ્છા પરિપૂર્ણ નથી કરતા. એટલે વિજયા કઈનું કઈ બબડતી રહી, કઈનું કઈ બોલતી રહી. અતિશય પ્રસરનારો તીવ્ર જ્વર, એનાથી આખું શરીર એનું ગ્રસ્ત બની ગયું હતું. એ દૃષ્ટિ પણ હતી. અને એ વખતે ગુણરાજ 4 ડગલા પાછળ ખસી ગયો અને રાજા જોયા પછી સ્તબ્ધ બને છે. રાજા વિચાર કરે છે કે આવી સૌંદર્યવતી રાણી કોઈ પણ પુરુષને આવી ઓફર આપે તો કોઈ પણ સ્વીકારીને, જેમ પુરુષની સ્ત્રીની પરીક્ષા સુવર્ણ છે, સુવર્ણની પરીક્ષા અગ્નિ છે, તો પુરુષની પરીક્ષા સ્ત્રી છે. આપણે પહેલા પણ આ વાક્ય મેં તમને બતાવ્યું હતું કે પુરુષ સ્ત્રીની સામે અનુકૂળ સ્ત્રી હોય, રાજ રાણી હોય, રૂપની અંબાર હોય, મહાસંયમની પુરુષ હોય તો વાત અલગ છે. બાકી સામાન્ય કોઈ પણ ઇન્સાન આ ખાડાની અંદરમાં પડી જાય, ગબડી પડે અને પતનના માર્ગે આગળ વધી જાય. એમાં સામેથી રાણી ઓફર કરે છે, રાજાની રાણી ધન સાથે ઓફર કરે છે. અને આટલી રૂપની અંબાર રાણી જ્યારે સામેથી ઓફર કરે, એકાંત છે, અંધકાર છે, ગુણરાજ 4 પગલા પાછળ ફરી ગયો. શું વાત કરો છો રાણીમાં, આપ તો મારી માં સમાન છો, હું તમારા માટે હું વિચારી પણ ન શકું. શું તમે આજે આ બાનું કાઢીને અહીંયા રહેલા છો? તમે આટલા માટે અહીંયા રહેલા છો? રાણી કહે છે કે યશ, આના માટે જ રહી છું. આજે મારે તારો સંગ જોઈએ છે. કેટલાય દિવસોથી વર્ષોથી મારું શરીર એક પુરુષની ચાહના કરે છે. હું આજે આ કામના આવેગને સહન નહીં કરી શકું. પ્લીઝ મારી ઈચ્છા પરિપૂર્ણ કર, હું તારા પગમાં પડું છું, તું કહેશે આપવા તૈયાર છું. એક કામનો આવેગ માણસને કેવો ગુલામ બનાવે છે, એક રાણીને પણ કેવી દાસી જેવી બનાવી દે છે. અને ગુણરાજ કહે છે કે નહીં, આવું જીવનમાં નહીં કરી શકું. હું મારા ગુરુ સાથે રહ્યો છું, મને મારા ગુરુએ 2 ચીજથી દૂર રહેવાનું કીધું છે, પરધન અને પરદારા. આપ મારા માટે પરાઈ સ્ત્રી છો, આપ મારા માટે રાજાની રાણી છો, આપ મારા માટે મા સમાન છો, રાજાનો એક વિશ્વાસુ ચોકીદાર છો. આમાં તો મારો વિશ્વાસનો પણ ભંગ થવાનો. હવે આમાં ક્યાં રાજાને ખબર પડવાની? રાજા કયો જોવા માટે આવવાનો? રાજા તો બેઠા હશે એની પોતાની માનીતી રાણીઓ સાથે, ક્યાં અહીંયા જોવા માટે આવે છે? કોઈને ખબર નહીં પડે, આપણે બે એકલા છીએ. હવે એ બંનેને ખબર નથી કે આ બધી જ બાબતો રાજા ત્યાં ઊભો સાંભળે છે. અને રાજાને ગુણરાજ ઉપરનું જે માન પેદા થયું, પહેલા તો ક્રોધ પેદા થયેલો હતો કે રાણીના મહેલમાં દાખલ થાય રાતના સમયની અંદરમાં, અને એક રાણી બહાર રહી છે, બાકી બધી અંદર છે. શું આ લોકોનો આઈડિયા છે, આયોજન છે, પ્લાન છે, શું છે આ લોકોનો? એ જોવા માટે આવેલો. અને રાજાએ જો આ હકીકતમાં ગુણરાજને આવું કરતો જોવત ને, રાય જેટલા ટુકડા કરવાનો હતો. પણ ગુણરાજનું સાત્વિકતા, મેં તમને પહેલા કીધું ને, શરીરની ચામડી નથી જોવાની, એની પાછળનું દિલ જોવાનું છે. ભાઈ દિલ ન જોવો, દિલ જોવો. શરીર તો રૂપારું હોય પણ પાછળ મન કદરૂપ હોય તો શું કરવાનું? જો આજે કેટલાય શરીરના સૌંદર્યના ધારક વ્યક્તિઓ કેવા ભયંકર વ્યભિચાર, દુરાચાર અને રેપના કાર્યો કરતા હોય છે, એની સામે આ ગુણરાજ જોવો કદરૂપો છે, બિલકુલ બેઢંગું અને કદરૂપું શરીર છે.
શરીરના 18 અંગ વાંકા છે, એક પણ અંગમાં ઠામ ઠેકાણું નથી. પણ એની સાત્વિકતા, એનો સંયમ, એનો કંટ્રોલ, એની મર્યાદાશીલતા, એની મક્કમતા રાણીને કહી દીધું. રાણી એટલું પીગરાવે છે, એટલી આજીજી કરે છે. તારે કહે છે કે સ્વામીની, આ તમારું ભાષણ અયોગ્ય છે, મને બહુ દુઃખ થાય છે આ સાંભળીને. તમે આવું ખરાબ કાર્ય કરવા તૈયાર થઈ ગયા. તમે કુલવાન માણસ છો. એક કુલીન માણસ તો પ્રાણ જાય પણ પોતાનું શીલ ન જવાને. પણ શું કરું, રાજાનું મને સુખ નથી મળ્યું. હું સમજુ છું રાજાનું સુખ નથી મળ્યું, રાજાને સમજાવીશ. પણ એનો મતલબ એ નથી કે તમારે આ ખોટો રસ્તો પકડવો. મને પાપ પુણ્યની સમજણ છે. વિવેકથી મારી નજર નિર્મલ થયેલી છે. હું મારા ગુરુના ગુરુકુલ વાસની અંદરમાં રહ્યો છું. આજે હું ન કરી શકું. એક સમયનો ગુણરાજ અલગ હતો, આજનો ગુણરાજ અલગ છે. અને આ ક્ષણિક સુખ મેળવી શું કામ આપણે નરકની અંદરમાં જવાનું? રાણીમાં આપણું ક્ષણિક સુખ છે. શરીરનું સુખ તો ઘડી બે ઘડીમાં પૂરું થઈ જવાનું. અને એની સાથે જે નરક લખાશે ને, 33,000 સાગરોપમ, વધુમાં વધુ 33 સાગરોપમ, અને એની સામે ઓછામાં ઓછું 10,000 વર્ષનું નરકનું આયુષ્ય બંધાઈ જાય. કોઈ તિર્યન ગતિમાં આપણે ઉત્પન્ન થઈ જવાના. રાણીમાં સુખ તો મળશે ક્ષણ જેટલું. કણનું સુખ અને મનનું દુઃખ. શું કામ આવા રસ્તે જવાનું? એટલો બધો ઉપદેશ આપે છે. એક મુનિ ઉપદેશ આપે ને એવો ઉપદેશ આપે છે. વિચારી લેજો, આ ગુણરાજની પાસે આ તાકાત ક્યાંથી આવી? ગુણરાજ પાસે આવી સાત્વિકતા ક્યાંથી આવી? રાતના અંધકારની અંદરમાં એકાંતમાં રાજાની રાણી સામેથી સરેન્ડર થવા માટે આવે છે. અને છતાં પણ આ ગુણરાજ સાત્વિકતાના શિખરને અને સાત્વિકતાના તેજને વેરતો ઘસીને ના પાડીને છે. અરે લાખો રૂપિયાની ના પાડી દેવી હજી સહેલી છે. પણ આવી એક પરસ્ત્રી રૂપની અંબાર હોય, સામેથી આવેલી હોય, અનુકૂળ છે, અંધકાર છે, એકાંત છે, કોઈ જોનારું નથી. લોકોને થોડી ખબર છે કે અત્યારે રાજા જોવા માટે આવ્યો છે. એમને તો એમ જ છે કે અહીંયા અંધકાર છે. છતાં પણ એની જે સાત્વિકતા જોવા માટે મળે છે ને, આ એક ગુરુનો ચમત્કાર. હું એટલા માટે કહું છું કે તમારા દીકરા દીકરીઓને ઉદ્ધાન કરવા માટે મોકલો. આવી કથાઓ, આવી વાતો, આવી સાત્વિકતા, આવી સાત્વિક વાતો એના મગજમાં ભરીશું. જે રીતે વર્તમાન સમયની અંદરમાં સ્કૂલ સિસ્ટમ, કોલેજ અને સ્કૂલોની અંદરમાં જે રીતે નાની ઉંમરમાંથી વ્યભિચારની વાતો ચાલે છે, 5મા ધોરણ અને 6ઠા સ્ટાન્ડર્ડ ને 7મા સ્ટાન્ડર્ડથી હવે સ્કૂલોની અંદરમાં નાના બાળકોના મનની અંદરમાં ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડના ચક્કર શરૂ થઈ ગયા છે. અમારી પાસે આવનારા સ્કૂલના છોકરાઓના ક્યારેક વાતો સાંભળીએ ને, કાનમાંથી આમ કીડા પડી જાય. આ બાળકોની હાલત છે. માતા પિતા લાખો રૂપિયા ખર્ચે છે, કરોડો રૂપિયા બરબાદ કરે છે. એક સ્કૂલ એજ્યુકેશન સિસ્ટમની અંદરમાં હિન્દુસ્તાનના અબજો રૂપિયાનું આંદોલન થાય છે, અબજો રૂપિયાનું. સરવારે શું મળે છે? એ જ બાળકો અસંસ્કારી, ઉદ્ધત, અવિનય, નફ્ફટ બને છે. સ્કૂલોમાં હવે તો નાના છોકરાઓ પણ મારામારી કરે છે, એકબીજાને ચાકુ હુલાવી દે છે. કેટલી ઘટનાઓ તમારી સામે આવી હશે. ઓકે, સ્કૂલ સિસ્ટમનો વિરોધી નથી, પણ સંસ્કરણ વગરનું શિક્ષણ શું કરવાનું? અને માતા પિતાઓ તમારા લાખો રૂપિયા બરબાદ જાય છે. આ સ્કૂલની સિસ્ટમ તમને ડરાવે છે. તમારા બાળકને ટ્યુશન કરાવો. 10thમાં આવે, હવે 10thનું ટ્યુશન નહીં, હવે તો 9thનું ટ્યુશન શરૂ થઈ ગયા. 10th અને 12th વાળાએ હવે 9th વાળાને પકડ્યા છે. અત્યારથી શરૂ કરાવો, અત્યારથી તૈયારી કરાવડાવો. અને માતા પિતાને બચારા ડર ના માર્યા કે બાળકનું ભવિષ્ય ઉજ્જવલ બને. ચલો ને આપણી બે ચાર ઈચ્છાઓ ગૌણ કરીશું. ચલો ને આપણે પેન્ટ કે સાડી ફાટેલી પહેરીશું. બાળકને ભણાવો. કોઈ જરૂર નથી. હું હાથ જોડીને લોકોને કહું છું, આ સિસ્ટમ ફાલતુ છે અને બિલકુલ બેકાર છે. પૈસા કમાવાનો એકમાત્ર આ ધંધો અને રસ્તો છે. એકમાત્ર આ બિઝનેસ ચાલે છે. કેમ સ્કૂલમાં બાળક 6 થી 7 કલાક ભણે છે, એમાં કેમ ન ભણી શકે? એક બાળક 7 કલાક, ચલો એમાંથી રિસેસના અડધા કલાકના 2 રિસેસ કાઢી લો, 6 કલાક તો મળ્યા ને બાળકને. 6 કલાક જે બાળક સ્કૂલમાં ભણે છે એ જ ભણાવવા માટે વળી પાછું 4 કલાક બાળકના બીજા બગાડવાના. બાળકના માઇન્ડ ઉપર કેટલું પ્રેશર છે, કેટલા આપઘાતના કિસ્સા બને છે. આજનું એજ્યુકેશન મિનિસ્ટ્રી સ્વીકારે છે કે 75% બાળકો આ સ્કૂલના સિસ્ટમના કારણે ડિપ્રેશનમાં ચાલી ગયા છે. અરે અત્યારે 10th અને 12th વાળા બાળકો આવે, લોકોના ચહેરા જોઈએ ને માયુસ ચહેરા દેખાય. જે ઉંમરમાં આંખમાં ચમક જોઈએ, શરીરમાં જનૂન જોઈએ, આમ શરીરમાં ઉત્સાહનો થનગનાટ જોઈએ, બિલકુલ જાણે કે વૃદ્ધ અવસ્થાની અંદર બાળકો આવી ગયા. છતાં પણ માતા પિતા જાગતા નથી. આશ્ચર્ય છે. આ બાળકો ઉપરનો અત્યાચાર છે. કદાચ તમને એમ લાગશે કે હું વધુ પડતું બોલું છું, પણ હું જે રીતે છોકરાઓને મળું છું, જે રીતે લોકોની સામે હું પેશ આવું છું અને જે રીતે લોકોનું નિરીક્ષણ કરું છું ને, એ બોલતા એમ લાગે કે આ તો કાંઈ નથી. કલાકોના કલાકો આ લોકોને બતાવવું જોઈએ. સ્કૂલ સિસ્ટમે શું શીખવાડ્યું, શું આપ્યું, કયા સંસ્કરણનું ઘડતર કર્યું?
એની સામે આ ગુરુની તાકાત જુઓ કે આવો ગુણરાજની વ્યક્તિને કેવો એને સાંગોપાંગ તૈયાર કર્યો હશે. ગુરુએ કેવું શીખવાડ્યું હશે કે રાજાની રાણીને પણ ઠુકરાવા તૈયાર થઈ ગયો છે. રાજાની રાણીનો પ્રેમ સામેથી મળે. ચલો પ્રેમ છોડો, શરીર તો મળે જ છે ને. રૂપારું બદન છે, સુંદર શરીર છે, રૂપ લાવણ્યની ભંડાર એક સ્ત્રી છે અને 16 કલાને 16 શણગાર સજીને તૈયાર ઉભેલી છે અને રાણી તરીકેની જેની એક પ્રેસ્ટીજ છે એવી વ્યક્તિ જ્યારે કહે છે અને ઘસીને ના પાડી દે છે, આ એક ગુરુના સંસ્કાર. આ સંસ્કાર હશે તો શિક્ષણ કામ લાગવાનું છે, બાકી નથી લાગવાનું. એટલે આ 10th અને 12thમાં ભણનારા બાળકોને કહું છું કે બહુ ચિંતા નહીં કરો માર્ક્સની. માર્ક્સ એનું કામ કરશે. તમારી પાસે અન્ડરસ્ટેન્ડિંગ છે, તમારી પાસે સમજણ છે, તમને વસ્તુ ખ્યાલમાં આવી ગયું છે, માર્ક્સ ઉપર નહીં જાઓ. અરે ટોપ 10ના આવનારી વ્યક્તિઓ દુનિયામાં ખોવાઈ જાય છે અને 50, 60, 70 માર્ક્સ વાળી વ્યક્તિ સમજમાં આવે છે અને વસ્તુ સમજણમાં આવી ગઈ તો આગળ વધી શકે છે. પણ આ માર્ક્સની પદ્ધતિ એવી ઘુસાડી છે ને, એટલું સાયકોલોજીકલ એટેક કર્યો છે ને માતા પિતાના મગજ ઉપર. બસ આટલા માર્ક્સ તો આવે તો જ છોકરો હોશિયાર, બાકી હોશિયાર નહીં. અરે ભાઈ સમજે તો હોશિયાર છે. એ તો ગોખીને તો એક વ્યક્તિ એક દિવસમાં માર્ક્સ લઈ આવશે, પછી શું? એના કરતાં એક વ્યક્તિ સમજી છે બધું જ, ભલે માર્ક્સ ઓછા આવ્યા છે તો ચાલી શકે એમ છે. હું આ તમારી સામે જે પ્રવચન આપું છું ને, હું કંઈ મારી અભિમાન માટે વાત નથી બતાવતો, પણ મેં મારી જિંદગીમાં 9 વર્ષે સંયમ જીવનનો સ્વીકાર કરેલો. આજે હું આચાર્ય પદવી સુધી પણ પહોંચ્યો અને તમે કહો એ સબ્જેક્ટ ઉપર કલાક, 2 કલાક, 3 કલાક, 2 ધડક એક શ્વાસે બોલી શકું છું, ભગવાનની કૃપાથી, દેવગુરુના આશીર્વાદથી. હવે મારા જેવો તો સાધુ અભણ ગણાય આમ સંસારની પરિભાષામાં. હું મારી સ્કૂલમાં 3 સ્ટાન્ડર્ડ ભણ્યો છું, 3 સ્ટાન્ડર્ડ. એ પણ અમારી ગુજરાતી માધ્યમની શાળા હતી, ગુજરાતી મીડિયમ સ્કૂલ હતી. મારું નડિયાદ ગામ, એના સરસ્વતી શિશુ મંદિર નામની સ્કૂલ હતી અને સ્કૂલની અંદરમાં અમે ભણવા માટે જતા હતા અને 3 ધોરણ સુધી ભણ્યો. 4થા ધોરણમાં હતો અને અડધું પત્યું ના પત્યું તો મારી દીક્ષા થઈ ગઈ હતી. એટલે આમ જોવા જઈએ તો હું સંસારના ક્ષેત્રના દુનિયા માટે અભણ માણસ છું. પણ આજે હું તમને પ્રવચન આપી શકું છું, થોડું ઘણું ઇંગ્લિશ જાણી શકું છું, દુનિયાની વાતો બતાવી શકું છું. એટલે સ્કૂલની 4 દિવાલો કરતાં તો બહુ મોટી દુનિયા છે. બાળકને એનો પરિચય કરાવો. આખો દિવસ સ્કૂલના ચોપડા, આખો દિવસ ટ્યુશન, આખો દિવસ ક્લાસીસ. ક્યાં સુધી આ બાળક ઉપર અત્યાચાર કરશો? ક્યાં સુધી? કોઈક તો ફેરફાર કરો, કોઈક તો જાગો, કોઈક તો મંગલ પાંડે બનો અને આની સામે એક વિરોધનો સૂર પુરાવો, એક વિરોધનું બ્યુગલ ફૂંકો. યાર, એક તો મંગલ પાંડે બનીને શરૂઆત કરો. બધા માતા પિતા અકળાયેલા તો છે જ, બધા માતા પિતા ત્રાસેલા તો છે જ. મહેનત કરીને પિતાજી કમાય છે અને મધ્યમ વર્ગીય પિતાજીના અડધા ઉપરના પૈસા તો આ સ્કૂલ એજ્યુકેશન સિસ્ટમ ખાઈ જાય છે અને પાછો ફાયદો કાંઈ નથી. બાળક ઘરે રહીને ભણી શકે છે. અરે અબ્દુલ કલામ આટલા મોટા વૈજ્ઞાનિક બન્યા. એ રામેશ્વરના પોતાના ઘરમાં તો લાઇટો નથી તો રોડ ઉપરની લાઇટ ઉપરમાં ભણીને તૈયાર થયા અને રાષ્ટ્રપતિ બન્યા અને અબ્દુલ કલામ નામના મહાવૈજ્ઞાનિક બની ચૂકેલા છે. બતાવો તમે, લાવો. જૂના માણસો ક્યાં આટલું બધું ભણતા હતા? પણ આ તો શહેરી સિસ્ટમની અંદરમાં કરોડપતિના બાળકોના પૈસા, કરોડપતિના બાળકોને એવા આ ટ્રેપમાં ફસાયા છે ને આ સ્કૂલ એજ્યુકેશન સિસ્ટમે. આ શિક્ષણને આખો ધંધો બનાવી દેવામાં આવ્યો છે. આખા એજ્યુકેશનની એક આખી ફેક્ટરી શરૂ કરી દીધી છે અને લાખો રૂપિયા કમાઈ જવાના. અને શું પરિણામ આવ્યું? આટલા બધા સ્કૂલ એજ્યુકેશન સિસ્ટમ, ક્લાસીસ, જાતના બધા ચાલે છે પ્રોગ્રામો, છતાં પણ 90% છોકરાઓ ખાલી 10 જ આવે છે. 90 વાળા, ટોપ 10 વાળા. અને ટોપ 10માં તમારે 50 લેવા પડે આટલું બધું ભણ્યા પછી. તો કેમ નથી આવતું? છેવટે સરવારે બધું સરખું જ આવે છે. માતા પિતાઓ જાગો, આ બધું બંધ કરો. તમારા દીકરાને ખાલી સ્કૂલમાં જ ભણાવો અને ઘરે રહીને તમે થોડીક જાતે મહેનત કરાવડાવી અને એને ભણાવો. બધું સારું થશે. બધું ભણીને બહાર નીકળે છે. કોઈ એવી ચિંતા કરવાની જરૂરિયાત નથી. આ કથા આવી છે માટે બતાવું છું. બાકી મને કોઈ એવો કંઈ સ્કૂલ સિસ્ટમ પ્રત્યે મને કોઈ દ્વેષ ભાવ નથી. પણ જે રીતે છોકરાઓનું જીવન જોયું છે, જે રીતે દુઃખ જ બનતું જાય છે, નાની ઉંમરમાંથી છોકરા છોકરીઓ આવા બધા ચક્કરોમાં જે પડતા જાય છે, લવ, બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડ. તમે કદાચ સાંભળ્યું હશે, જાણીને દુઃખ થશે. 2 દિવસ પહેલાની, અને 2 દિવસ નહીં, તમને ગઈકાલની જ કથા બતાવું છું. પેપરમાં વાંચી લેજો. ગુજરાત સમાચાર, દિવ્ય ભાસ્કર અને સંદેશ, આ 3 પેપરમાં આ કથા આવી છે. સૌરાષ્ટ્રનું, ગામનું નામ નથી બતાવતો, સૌરાષ્ટ્રના એક ગામની અંદરમાં રાતના સમયમાં કોઈ હોસ્ટેલની સ્કૂલમાં છોકરી ભણતી હતી. છોકરીની ઉંમર છે માત્ર 15 વર્ષની અને એ છોકરીએ
પોતાની સાથે ભણનારા 15 વર્ષના છોકરાને રાતના ફોન કર્યો, ચલ આપણે ભાગી જઈએ. બંને જણા લવમાં તો હતા, બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ તો હતા. છોકરીને કોણ જાણે શું થયું હશે એને ફોન કર્યો. પહેલા તો છોકરાએ હા પાડી, એટલે છોકરી તો ઘરમાંથી બહાર નીકળી ગઈ. રાતના સમયની વાત કરું છું, રાતના 12, 12:30 છોકરી એકલી નીકળી છે. આ જોગું સાહસ જોજો એનું. અને પછી ફોન કરે, તું નીકળ્યો કે ન નીકળ્યો? છોકરો છેલ્લે ફસકી પડ્યો, નહીં હું તો નહીં આવી શકું, આવું સારું ન લાગે, તું પણ તારા ઘરની અંદરમાં જા. હવે છોકરી કે હું તો નહીં જાઉં, તું આવ, તારી રાહ જોઉં છું. છોકરો ન જ આવ્યો. હવે એવા લંપટ રિક્ષા ચાલકના હાથે ફસાઈ ગઈ. અને છેલ્લે જે હોસ્ટેલમાં ભણતી હતી એ હોસ્ટેલની સંચાલિકા બેનનો ફોન આવ્યો. ત્યારે બધો ભાંડો ફૂટ્યો. ત્યારે માંડ છોકરી બચી, વરના ક્યાં વેચાઈ ગઈ હોત ખબર પણ ન પડે. 15 વર્ષની છોકરી 15 વર્ષના છોકરાને રાતના ફોન કરે છે કે આવ આપણે ભાગી જઈએ અને આપણે આપણી દુનિયા બનાવી લઈએ. શું 15 વર્ષ એટલે કોઈ ઉંમર છે? નિર્દોષ બાળકો કહેવાય આ 15 વર્ષના બાળકો. પણ ક્યાં નિર્દોષતા કેમ ગઈ આ લોકોની? આ લોકોની નિર્દોષતા ક્યાં ખતમ થઈ ગઈ? કોણ ભરખી ગયું આ લોકોની આવી નિર્દોષતાને? આ બાળકોના કુમળા મગજ ઉપર કોને આટલો બધો કચરો ઠાલવી દીધો? જે હશે તમારે વિચારવું પડશે. ચલો, આ અંગેની દુઃખદ વાતો હું તમને ક્યારેક પ્રવચનમાં કહેતો રહું છું. આ તો આ વાત આવી માટે બતાવું છું કે આ ગુણરાજ એક સાધુના સત્સંગની અંદરમાં રહી અને કેટલો અદ્ભુત રીતે આગળ વધ્યો અને તૈયાર થયો. હવે આ કથા મેં તમને કીધું ને, આ કથા બહુ અફલાતુન કથા છે. ભયંકર વરાંક આ કથાની અંદરમાં આવે છે. રાજા મહેલમાં રહીને સાંભળે છે પોતાની જ રાણી પોતાના જ મહેલના ચોકિયાત તરીકે રાખેલા, કંજુકી તરીકે રાખેલા ગુણરાજની સામે કામાવેશની ભીખ માગે છે, શરીર સુખની ભીખ માગે છે. અને રાજાને એક નવું દ્રશ્ય જોવા માટે મળે છે કે આવો પુરુષ અને રાણીને ના પાડીને છે, આને તો કોઈ સ્ત્રીનો પ્રેમ મળ્યો જ નથી અને છતાં પણ એ ઠુકરાવીને છે. વાહ, સાત્વિકતા છે. હવે આગળ શું બને છે, કેવી રીતે બને છે, એની વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી